સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂત આગેવાનો આજે ગાંધીનગર જઈ રહ્યા છે અને જે વીજ કંપની સામે લડાઈ ચાલી રહી છે તેને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે આજે બેઠક થવાની છે અને આ બેઠકમાં મોટો નિર્ણય પણ આવી શકે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને અત્યારે એક મુદ્દો જે છે તે જબરજસ્ત ચાલી રહ્યો છે, તે છે વીજ કંપનીનો। ખેડૂતો વીજ કંપની સામે લડાઈ લડી રહ્યા છે। છેલ્લા 35 દિવસથી તેઓ આ વીજ કંપની સામે લડી રહ્યા છે, કારણ કે તેમના ખેતરની અંદર જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતોને પૂરતું વળતર નથી મળતું। સુરેન્દ્રનગરનું કોંઢ ગામ અને મોરબીનું જેતપર ગામના ખેડૂતોએ લાંબા સમયથી આ મામલાને લઈને લડાઈ ચલાવી રહ્યા છે। પહેલાં તેઓ સ્થાનિક સ્તર ઉપર વિરોધ કરી રહ્યા હતા, આંદોલન કરી રહ્યા હતા અને ત્યારે પણ આપણે એવા દ્રશ્ય જોયા છે કે પોલીસ છે તે અને વીજ કંપનીઓ છે તે બળજબરીથી તેમના ખેતરોમાં ઘૂસતી હોય, ત્યારબાદ જે ખેડૂતો છે વિરોધ કરતા હતા તેમની ઉપર લાઠીઓ ચાલી હતી અને ત્યારબાદ ગત 15 જૂનના રોજ તેઓ ગાંધીનગર પણ આવે છે, પરંતુ ખેડૂત રેલીમાં રાજકારણ થવાના કારણે બે ફાંટા પડી જાય છે અને ખેડૂતોને ન્યાય લીધા વગર જ તેઓને પરત પણ ફરવું પડે છે। જોકે હવે આ મામલાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગરના કોંઢ ગામના 11 ખેડૂત આગેવાનો છે તેઓ ગાંધીનગર આવવા માટે અત્યારે નીકળી ગયા છે અને આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે તેમની એક બેઠક થવાની છે અને ત્યારબાદ આ બેઠકમાં શું થયું છે તેને લઈને તેવી જાહેરાત પણ કરવામાં આવવાની છે। સૂત્રો તરફથી એવી પણ જાણકારી મળી રહી છે કે આ બેઠકની અંદર જે કોંઢ ગામના ખેડૂતો છે જેમણે વીજ કંપનીઓને લઈને લડાઈ લડી રહ્યા હતા તે પ્રશ્નોને લઈને ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવશે। સાથે જ આ બેઠકમાં જે આ સમસ્યા ઊભી થઈ છે તેનું નિરાકરણ પણ આવી શકે છે અને તેની જાહેરાત આ બેઠક પૂર્ણ થયા બાદ પણ થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંઢ ગામમાં ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ખેડૂતો સાથે બેઠક કરવા માટે ગયા હતા અને જ્યારે આ બેઠક ચાલી રહી હતી ત્યારે કેટલાક ખેડૂતોએ હોબાળો પણ કર્યો હતો, કારણ કે 35 દિવસ બાદ કોંઢ ગામમાં તે ધારાસભ્ય છે આવ્યા હતા ખેડૂતોની વારે અને ખેડૂતોએ સવાલ કર્યો હતો કે અમને જ્યારે લાઠીઓ પડી હતી ત્યારે તમે ક્યાં હતા, જ્યારે અમારા ખેતરમાં બળજબરીથી જે વીજ કંપનીના અધિકારીઓ છે તે ઘૂસી રહ્યા હતા ત્યારે તમે ક્યાં હતા, અને આવા સવાલો થતાં ત્યાં હોબાળો થયો હતો અને પોલીસ પણ દોડતી થઈ હતી। તેવામાં આજે પ્રકાશ વરમોરા સાથે 11 ખેડૂત આગેવાનો છે તે ગાંધીનગર આવવા માટે નીકળ્યા છે અને કૃષિ મંત્રી સાથે તેઓ મિટિંગ કરવાના છે। હવે આ મિટિંગમાં શું નિર્ણય લેવાય છે તેની ઉપર અત્યારે હાલ સૌ ખેડૂતોની નજર છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।